હો મારા કલેજાઓ, તમારું એક ફરી એક નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત છે મિત્રો. જય દ્વારકાધીશ અને જય સોનામાં મિત્રો. તો તમે લોકો વિચારતા કે આશીષભાઈ તરફ ક્યાં નીરણ ભરવા આવ્યા હતા મિત્રો. અમે હે ને જો ડ્રાઈવર અમારા મામા હે, તો અત્યારે હે ને નીરણ ભરવા આવ્યા હતા. નીરણ બધી ભરાઈ ગઈ હે, જો કે તડકો બહુ લાગ્યો મિત્રો. તો હવે હે ને નીકળીએ ડાયરેક્ટ આપણે ઘરે. નીરણ હે ને ભરાઈ ગઈ એટલે 12,000ની લીધી છે કુંદરી. તો ચાલો હવે નીકળે ડાયરેક્ટ ઘર તરફ. અને હવે વચ્ચે બ્લોગમાં મજા આવશે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો ચાલો કરીએ મસ્ત મજાની બ્લોગની શરૂઆત. ચાલો મિત્રો હે ને મનસુરી એમને એવું કાંઈક નાસ્તો કર્યો હોય અહીંયા અને ઘડીક બ્રેક લીધો હો. તો હવે હે ને ભાઈ નીકળીએ, કારણ કે હે ને ટ્રેક્ટરમાં મામા કહે ને મને હે ને ટ્રેક્ટર હાંકતા આવડતું નથી. મારા મામા મને કહે તને ટ્રેક્ટર હાંકતા આવડતો તો કેટલું સારું પડે. એવું એ રીઝન કે મારા મામા એકલા હાકે એટલે થાકી જાય કે નહીં, એટલે હું હાકી કેમ હોય તો વિશમાં પોરો મળી જાય. મને ટ્રેક્ટર ફાવતું નથી. કા મામા હાલો તો ભાઈ નીકળીએ ડાયરેક્ટ, કારણ કે ટ્રેક્ટરને પોરો દેવો પડે ને. અમે થોડોક પોરો ખાઈ લઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ. હાલો ડાયરેક્ટ નીકળીએ કરાય. મિત્રો જો અહીંયા અમે ઘરે જ નહીં પૂકીને તા હે ને ખાઈ જાય મને લાગે. આમ જો બધે મંડે પ્રેમ હજી જો આવે હે. હજી મામા આમાં જલ્દી ટ્રેક્ટર હાંકો ને કા હે ને માથે પડીએ આપણને. આમ તો બધા જે એના ભાગનો હોય ખાઈ જાય બીજું. મારા મામા કહે કે એના આટું તો આપણે લઈ જાય. હાલો હાલો નીકળો. કોઈ હરી જાય નહીં હોય કે ફોન વગાડો તો ઉભા રે ઉભા રે ઉભા રે. હાલો હાલી જોઈએ ને પણ ટાયર નીકળી જાય ને, ટાયર નીકળી એટલે આપો. મિત્રો બગલા જો આ કાંક હે આવા. આમ તો જો કેટલા બધા આમ જોઉં તો હા મોટા હે. આમ નાના બતાય તમને વિડીયોમાં, પણ આમ સામે હે ને મોટા હે. ઓલા પણ રોજડા બેઠા જરૂર હતી આગળ મસ્ત ના બતાવી દેજો. હાલો કેટલા બધા ને ઓલા પણ એને વ્હાઈટ જરા દે. તો મિત્રો અત્યારે અમે આવ્યા હે ભાઈ મેસરમમાં. જો ગ્રાઉન્ડ તમને બતાવો, એને કેટલા છોકરા હે ને એ બી તમને બતાવો. જો મેદાન હે ને એમ જુઓ પ્લેયર જો. મિત્રો આપણે બી મેચ રમવાની પણ અત્યારે થોડાક મોડા એવા ટીમ પડી ગઈ ને, થોડાક આપણે મોડા પડી ગયા. તો આગળ હે ને ટીમ પડે ને ત્યારે આગળ તમને બતાવો કે આપણું પ્લેઇંગ બેટિંગ એવું. 4 વર્ષથી હું ગેમ રમ્યો નથી. તું કેટલા ટાઈમથી રહેતો? ઘણા ટાઈમ સુમાવ થઈ ગયો મિત્રો. મારે 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી મેં બેટર નથી થયું. હવે જોઈએ આગળ ટીમ પડે ને કેવું રમવું. મિત્રો હું હે ને મેચ રમાઈ ગયો હતો અને અત્યારે ઘરે આવ્યો હોય ને તો મારી બેને હે ને બનાવી નાખી પાણીપુરી. તો મિત્રો જુઓ અહીંયા હે ને આ મારી હે, આ અસ્મિતાની હે. પણ મારે તો આંગરા ને જોવા, આંગરા દેખાડાથી. આ જુઓ ભાસ્કરની હે ને આ મારા ભાઈનો ફેસ જુઓ. એ મને કે કા ચાલો મિત્રો પાણીપુરી ખાવા. હું કે હા ઓછી છે. લે મેડીમાં મારી પૂરી. શું કામ લે આ તારી પૂરી લેવા દે મને. શું કામ તો મારે હું લેવા લેશો? તારે વધારે તો નાખી તો ખાઈ ને જતો બે. મેં એક કઈને ખાધી પાણીપુરી. મિત્રો હવે હે ને હું વિડીયો બંધ કરું ને કે હે ને મને ખાવા નહીં દે પાણીપુરી. વિડીયો બને રાખે ને મારામાંથી આમાં પૂરી, આમાંથી હે ને પૂરી ગાયબ થઈ ગઈ. એમાંથી એકેય ખાધી નથી. આ સાલોમાં ખાય છે ને મારી પૂરી લેતા જાય ને આ હે ને એ બે ભારો હપવી ગયા છે. મને હે ને કે પાણીપુરી ખાવા નથી દેતા. તો કાલે તારું પેપર હે, રિઝલ્ટ આવવાનું તને કેમ લાગે? પાસ થઈ જાય કે નથી થાય? મિત્રો કાલે જોઈને હે ને આપણે કાલે તો ભેગો નહીં હોય તો આપણે કોલિંગમાં પૂછી લઉં પાસ થાય કે નહીં. મને તો ખબર હે પાકો થઈ જાય કે પાસ છે. તો ટકાની એટલી ખાસ ખબર નથી કે પાસ થઈ જ જાય તું. હા ને મિત્રો અસ્મિતા કે મારો તો કે એટલે મિત્રો અસ્મિતા હે ને 11મું ધોરણ હતું અને તારે કેટલા ટકા આવ્યા બેન? કે તમે ફર્સ્ટ ગ્રેડ લેવા બેન ને ટકા 70 ટકા આવ્યા તને? હા છે મિત્રો વાહ. 11માં મારે સાયન્સમાં હતા 60 ટકા હતા ના, આર્ટ્સમાં 70 ટકા એટલે દાદા જ કહેવાય.
જો કે વાંચતી નથી કાંઈ, એમને પેપર દેવાઈ ગઈ હતી. વાંચતી દીધું કાંઈ અટે ગળે પેપર દીધું. સોરી કરાવતા હતા નિહાળો, સોરી નતા કરાવતા તોય 70% લાવી પકડતા હતા સોરી કોઈ નહીં. હાલો મિત્રો કાંઈ વાંધો નહીં, બ્લોગ એને લાંબો થઈ જાય. તો મિત્રો હવે હે થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે, તો એડિટિંગ કરું તો આજનો વ્લોગ અહીં આપણે પૂર્ણ કરી છે. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે, ને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલે નેક્સ્ટ દિવસમાં. ટેક કરીને બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા આવજો. બાય બાય.